નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવડ આયોજિત ઓનલાઈન શૈક્ષણિક વર્ગો દ્વારા આપણો અભ્યાસ કરી રહ્યા છીએ. ધોરણ 12 વિષય ભૂગોળ અને ભૂગોળમાં પ્રકરણ 5 પરિવહન અને પરિવહનના છઠ્ઠા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. તાસ 6 આપણે અત્યાર સુધીમાં જોયું કે પરિવહનના મુખ્ય 5 વિભાગો છે, જે પૈકી પ્રથમ વિભાગ એટલે જમીન માર્ગો. અને જમીન માર્ગોમાં બે ભાગ પડતા થાય એના પેટા પ્રકાર, કે એક સડક માર્ગ અને બીજો રેલ માર્ગ. ત્યાર પછી આપણે એ બંનેની વાત જોયા પછી આગળ વધીએ તો જળમાર્ગો. પરિવહન શબ્દની સંકલ્પના આપણે જોઈ છે કે માણસ કે ચીજ વસ્તુનું એક સ્થળેથી બીજા સ્થળે થતો ફેરફાર અથવા લઈ જવાની ક્રિયાને પરિવહન કહેવામાં આવે છે. આજે પરિવહન છે એ ખૂબ મોટું માધ્યમ છે, જરૂરિયાત છે. અને જે પૈકી આપણે જોયું કે સડક માર્ગ અને જળ માર્ગ દ્વારા, સડક માર્ગ અને રેલ માર્ગ દ્વારા પરિવહન થાય છે. હવે આપણે જોવાનું છે જળ માર્ગો. તો વિદ્યાર્થી મિત્રો, જળ માર્ગો ખરેખર પરિવહનની દ્રષ્ટિએ જો સસ્તામાં સસ્તો કોઈ માર્ગ હોય તો જળ માર્ગ. કારણ કે રસ્તા કે રેલવે, સડક માર્ગ કે રેલવે જેવા મરામતના કોઈ ખર્ચની આમાં જરૂર નથી. આપણને ખબર છે કે દરિયામાં જહાજ જતું હોય તો પછી એને કઈ ના એ રસ્તો સારો કરવા માટે પેવર બ્લોક ન કરવો પડે. ખબર છે ને આપણને? દરિયામાં રસ્તો હોય, હા, એક કિનારે જ્યાં આવતું હોય અને ત્યાં ભરતી ઓળ શરૂ હોય તો ત્યાં એને ડ્રેનેજિંગની જરૂર પડે. પણ બાકી જો કાયમી મહાસાગર હોય તો ત્યાં કાંઈ એને આપણે ભારત ખંભાતનું વખત કે બંગાળાની ખાડીમાં ભરતીના સમુદ્રના પાણી આવે છે, એટલા માટે ત્યાં પાણી આવે ને જાય. પણ જ્યાં મહાસાગર છે ત્યાં હંમેશા પાણી હોય જ, એટલે ત્યાં ડ્રેજિંગની કોઈ સમસ્યા રહેતી નથી, એટલે કાપ લાગવાની કોઈ સમસ્યા રહેતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પોઈન્ટ આપણે જોવાનો છે કે જળમાર્ગનો સૌથી મોટો લાભ એ છે કે રસ્તા કે રેલ માર્ગ જેવા કોઈ મરામતની જરૂર રહેતી નથી. પરિણામે પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ એટલે જળમાર્ગ. પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ એટલે જળમાર્ગ છે. જળમાર્ગ માટે માત્ર ને માત્ર એક બંદરની આવશ્યકતા છે. પહેલા બંદરને વિકસાવવું પડે કે જ્યાં જેટી બનાવવી પડે, જેથી જહાજ શેખ સુધી આવી શકે, ત્યાંથી માલ સામાન લઈ જવા માટેની વ્યવસ્થા ગોઠવવી પડે, એટલે બંદર તરીકે વિકસાવવું પડે. વિશ્વના સમગ્ર જળમાર્ગને બે ભાગમાં વહેંચવામાં આવેલા છે. પ્રથમ ભાગ એટલે આંતરિક જળમાર્ગ, દેશ વચ્ચેનો, રાજ્ય ટૂંકા દેશની અંદરનો. અને બીજો જે છે દરિયાઈ જળમાર્ગ. આંતરિક જળમાર્ગ એટલે માત્ર ને માત્ર અંદરનો, અને દરિયા એટલે સમુદ્રનો. આ બંને ભાગમાં આપણે વિભાગ પ્રમાણે જોઈએ તો આંતરિક જળમાર્ગ એટલે નદીઓ, નહેરો અને સરોવર દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહેવામાં આવે છે. જો તટીય કિનારા નજીકનો, ફરી રિપીટ કરું છું, નદીઓ, નહેરો અને સરોવર દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળમાર્ગને આંતરિક જળમાર્ગ કહેવામાં આવે છે. હવે જો અહીંયા નહેરો એટલે કાંઈ આપણી આ શેત્રુંજીની નહેરમાં પછી સ્ટીમર ન હાલે. સુએઝ નહેર છે, પનામા નહેર છે, આવી મોટી નહેરોમાં જળમાર્ગ થઈ શકે. તમે પાસે તમારી વાડીએ ધોરિયામાં કંઈક નહેર ત્યાં છે, ઓળખું ન હાલે, એમ ત્યાં ન હાલે. એટલે ખાસ સરોવર આપણા જે છે તળાવડામાં ઓળખા હાલે નહીં, અને હાલે તો એમાં કંઈ પરિવહન ન થાય.
આ એક જગ્યાએ આ તો સમૂહ સુપિરિયર ને એવા મોટા મોટા સરોવરો છે કે જેના એક કિનારેથી બીજા કિનારે ને બીજું શહેર હોય પાછું, એટલે એમાં જળમાર્ગ થઈ શકે. બરોબર. એટલે આંતરિક જળમાર્ગની વાત કરી તો આપણે જોઈએ, પોઈન્ટ લખી નાખીએ, જળમાર્ગનો સૌથી મોટો લાભ કે સડક માર્ગો અને રેલ માર્ગો જેવા મરામતની જરૂર નથી. પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ, પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ એટલે જળમાર્ગ. માત્ર ને માત્ર બંદર સુવિધા ઉપલબ્ધ કરવી એ અગત્યની જરૂરિયાત. કોઈ પણ જળમાર્ગ માટે બંદર સુવિધા ઊભી કરવી પડે, ત્યાં એક સ્થળથી બીજા સ્થળ, આપણે કેમ રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ હોય, બસ સ્ટેન્ડ હોય, આના જેમ. પણ બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડ જે છે બનાવવું સરળ છે, જ્યારે બંદર વિકસાવવું એ અઘરું કામ છે. એટલે બંદર સુવિધા ઉપલબ્ધ કરવી પડે. જળમાર્ગના બે વિભાગ, એક આંતરિક જળમાર્ગ અને બીજું દરિયાઈ જળમાર્ગ. જળમાર્ગના બે વિભાગ છે, આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બંનેની સ્પષ્ટતા કરીએ તો આપણને ખ્યાલ હશે કે આંતરિક જળમાર્ગ એટલે શું, જેની વાત આપણે જોઈ હતી. પોઈન્ટમાં આપણે જોઈ લઈએ તો આંતરિક જળમાર્ગ તો મેં તમને અગાઉ પણ સમજાવ્યું કે મોટી મોટી નહેરો, નદીઓ, સરોવર, નદીઓ, નહેરો, સરોવર દ્વારા દેશના તટીય કિનારે, દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગમાં, તટના કિનારે અને દેશના અંદરના ભાગમાં સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહે છે. નદીઓ, નહેરો, સરોવર દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહે છે. તટીય કિનારા સુધી અને અંદરના ભાગ સુધી, અંદરના ભાગ સુધી એટલે નદીઓ અને નહેરોની જરૂર પડશે. આ જે પરિવહન છે આને આપણે આંતરિક પરિવહન તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ વિશ્વના સડક માર્ગો જોયા, વિશ્વના રેલ માર્ગો જોયા, એમ વિશ્વના આંતરિક મુખ્ય જળમાર્ગોની આપણે ચર્ચા કરીએ.
વિશ્વના આંતરિક જળમાર્ગો. તો સૌથી એમાં પહેલો માર્ગ આવશે ગ્રેટ લેક્સ. અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. તો આ જળમાર્ગ જે છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો છે. ઉત્તર અમેરિકા ખંડમાં USA અને કેનેડા આ બે દેશોની સરહદ પર આવેલા સરોવરમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી બંને દેશોએ 5 સરોવરને નેરો અને લોક ગેટ દ્વારા જોડી અને દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે. જો આ ખાસ મહત્વનો પ્રશ્ન ટૂંકા વિકલ્પ માટે કે દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે, તો દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ જે છે એ ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ છે. કઈ રીતે બન્યો છે એ વાતની આપણે સ્પષ્ટતા કરી કે USA અને કેનેડા આ બે દેશો ઉત્તર અમેરિકા ખંડના બે દેશો અને એના કિનારે આવેલા 5 સરોવર ને નહેરો અને લોક ગેટથી એકબીજા સાથે જોડી અને સૌથી મોટો આંતરિક જળમાર્ગ વિકસાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 સરોવરની વાત છે. 5 સરોવર એકબીજા સાથે જોડ્યા છે. આ 5 સરોવરની આપણે વાત કરતા હોઈએ તો 5 સરોવરમાં પ્રથમ સરોવર છે સુપિરિયર, બીજું સરોવર છે મિશિગન, ત્યાર પછી ઓન્ટારિયો, એરી અને હ્યુરોન. આ 5 સરોવર ને ની નહેરો અને લોક ગેટ દ્વારા જોડી એટલે સતત પાણીની અવરજવર શરૂ રહે અને આ દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ફરી વખત આપણે જોઈએ કે કેનેડા અને USA સરહદ પર આવેલા સરોવરમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી એટલાન્ટિક મહાસાગરને મળે છે અને આ બંને દેશોએ 5 સરોવરને નહેરો અને લોક ગેટ દ્વારા જોડી દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ તૈયાર કર્યો છે. અહીંયા જે 5 સરોવરની વાત છે આ પાસે 5 સરોવરને કિનારે મોટા મોટા શહેરો વિકાસ પામ્યા છે. તો આપણે જોઈએ તો સુપિરિયર સરોવરને કિનારે ડુલુથ નામનું શહેર છે, ડુલુથ. એવી જ રીતે મિશિગન સરોવરના કિનારે શિકાગો, ઓન્ટારિયો સરોવરને કિનારે ટોરેન્ટો શહેર, એરી સરોવરને કિનારે બફેલો તેમજ ક્લિવલેન્ડ અને ટોલેડો અને હ્યુરોન સરોવરના કિનારે હ્યુરોન નામના નાના મોટા બંદરો આવેલા છે. અને આ જળમાર્ગ દ્વારા કિનારા દરિયામાંથી મોટા માલવાહક જહાજો ક્યુબેકના દક્ષિણે સેન્ટ લોરેન્સ થઈ અને આ ખંડના આંતરિક ભાગ સુધી મોટા જહાજો આવી શકે છે અને જેના કારણે આ વિભાગનું ઔદ્યોગિક મહત્વ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે. તો આપણે પોઈન્ટની ચર્ચા કરીએ. USA અને કેનેડા ની સરહદ પર આવેલ સરોવરમાંથી
સેન્ટ લોરેન્સ નદી નીકળી એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ પાંચ સરોવરને નહેરો અને લોકગેટ થી એકબીજા સાથે જોડીને દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે. હવે કયા સરોવરને કિનારે આવેલું શહેર બંદર ની આપણે એક જ પોઈન્ટમાં છણાવટ કરી લઈએ તો પહેલા સરોવર લખ્યું ને કાઉન્સમાં એનું બંદર લખીએ આપણે તો સુપિરિયર સરોવર અને એનું શહેર છે ડુલુથ. એવી જ રીતે બીજું સરોવર છે મિશિગન સરોવર. મિશિગન સરોવર અને એનું શહેર છે શિકાગો. ત્યાર પછી ત્રીજું આવશે ઓન્ટારિયો સરોવર અને એનું શહેર આવશે ટોરેન્ટો. ત્યાર પછી એરી સરોવર. એરી સરોવર લખવામાં મિસ્ટેક હો ગઈ. એરી સરોવર તો એરી સરોવરને કિનારે 3 શહેરો. તો વિચારો કેવડું સરોવર હશે આ. એના કિનારા ઉપર 3 શહેરો આવેલો છે. બફેલો, તેમજ કિલ્વલેન્ડ અને ટોલેડો. અને હ્યુરોન સરોવર અને એના કિનારે આવેલું હ્યુરોન શહેર. વગેરે નાના મોટા બંદરો વિકસ્યા છે. અને ક્યુબેકના દક્ષિણેથી સેન્ટ લોરેન્સ થઈ અને છેક અંદરના ભાગ સુધી ભારે માલવાહક જહાજો જતા હોવાથી આ વિસ્તારનું ઔદ્યોગિક મહત્વ પણ ખૂબ વધી ગયેલું જોવા મળે છે. આ પહેલી વાત ફરી વખત રિપીટ કરું છું કે ગ્રેટ લેક્સ એન્ડ સેન્ટ લોરેન્સ જળમાર્ગ જે છે મહત્વનો છે. દુનિયાનો સૌથી મોટામાં મોટો જળમાર્ગ છે. કઈ રીતે બન્યું તમારે યાદ રાખવાનું છે કે સેન્ટ લોરેન્સ નદી એટલાન્ટિક મહાસાગરને મળે છે
અને બંને દેશોના 5 શહેરોને બંને દેશોના 5 સરોવરને નહેરો અને લોક ગેટ દ્વારા એકબીજા સાથે જોડી અને આ આંતરિક જળમાર્ગની રચના કરવામાં આવેલી છે. ક્યાં ક્યાં સરોવર છે? તો સુપિરિયર સરોવર, મિશિગન સરોવર, ઓન્ટારિયા સરોવર, એરી સરોવર અને હ્યુરોન સરોવર. આ 5 સરોવર અને એના કિનારે આવેલા શહેરો તો ડુલુથ, શિકાગો, ટોરેન્ટો, બફેલો તેમજ ક્લિવલેન્ડ અને ટોલેડો અને હ્યુરોન શહેર નાના મોટા બંદરો ત્યાં વિકસેલા છે. હવે આપણે વાત કરીએ છીએ બીજો જળમાર્ગ, મિસિસિપી જળમાર્ગ. મિસિસિપી જળમાર્ગ. તો અહીંયા જોયા પછી આપણે કહી શકીએ કે મિસિસિપી નદી અને તેને મળતી નદી અને નહેરોને એકબીજા સાથે સાંકળીને મેક્સિકોના અખાત સુધી અને પૂર્વ કિનારે કેટલીક નહેરો દ્વારા એટલાન્ટિકના કિનારા સુધી આ જળમાર્ગનો વિકાસ કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખીએ, ટૂંકો પોઈન્ટ છે કે મિસિસિપી નદીઓ અને તેને બીજી મળતી અન્ય નદીઓ અને નહેરો દ્વારા મેક્સિકોના અખાત સુધી અને પૂર્વ કિનારે એટલાન્ટિક કિનારા સુધી આ જળમાર્ગનો વિકાસ કરવામાં આવ્યો છે. અને આ માર્ગે જે છે એ માલવાહક જહાજો મિનિયાપોલિસ સુધી આવજા કરી શકે છે. ત્યાં સુધી માલવાહક જહાજો અંદરના ભાગમાં આવી શકે છે. ત્રીજી બાબત છે પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના જળમાર્ગો. તો અહીંયા પણ પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના ઔદ્યોગિક વિકાસ પાછળ, વિકસિત વિસ્તારો પાછળ જળમાર્ગ ખૂબ મહત્વ ધરાવે છે. જો જ્યાં પરિવહનની સુવિધા સારી હોય ત્યાં વિકાસ થવાનો. એટલે મધ્ય યુરોપ અને પશ્ચિમ યુરોપના વિકાસ પાછળ જળમાર્ગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. યુરોપના ઉત્તરી મેદાનને પાર કરીને નોર્થ સીને મળતી સીન, રાઇન અને એલ્બ નદીએ આંતરિક જળમાર્ગનું નિર્માણ કરેલું છે. તો આ બે બાબત આપણે જોઈ, મિસિસિપી જળમાર્ગ અને પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના જળમાર્ગો. મિસિસિપી અને તેને મળતી સહાયક નદીઓ અને નહેરો ને સાંકળીને મેક્સિકો અખાત સુધી અને પૂર્વમાં એટલાન્ટિક કિનારા સુધી આ જળમાર્ગ વિકસાવવામાં આવ્યો છે. અને જેને દ્વારા મિનિયાપોલિસ, શબ્દ સરળ છે, મિનિયાપોલિસ સુધી માલવાહક જહાજો આવજા કરે છે. અને ત્યાર પછી ત્રીજી બાબત છે
પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના જળમાર્ગો, પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના જળમાર્ગો. તો અહીંયા પણ આપણે જે વાત કરી હતી કે પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપ ના ઔદ્યોગિક વિસ્તાર માટે જળમાર્ગનું ખૂબ જ મહત્વ. આપણે પહેલા કીધું એમ કે જળમાર્ગ છે એટલા માટે તેનો ઔદ્યોગિક વિકાસ થયેલો આપણને જોવા મળે છે. ઉત્તરીય મેદાનો પાર કરી ને નોર્થ સી ને મળતી સીન, રાઈન અને એલબ નદીઓ દ્વારા આંતરિક જળમાર્ગનું નિર્માણ થયું છે. તો આ બંને બાબત આવી ગઈ. ત્યાર પછી હવે બે વૈશ્વિક જળમાર્ગમાં બે જળમાર્ગો છે આંતરિક, વોલ્વો જળમાર્ગ અને પરાના પારાંગવે જળમાર્ગ. તો આપણે વાત કરીએ વોલ્વો જળમાર્ગ. ચોથી બાબત વોલ્વો. વોલ્વો જળમાર્ગ પૂર્વ યુરોપની મુખ્ય નદીઓ, જો આપણ યુરોપમાં આવેલી છે, પૂર્વ યુરોપની મુખ્ય નદીઓ વોલ્વો, ડોન અને નીપર નદીઓ દ્વારા વિશાળ જળ પ્રણાલીની રચના કરવામાં આવી છે. અને વોલ્વો મોસ્કો નહેર દ્વારા ઠેક રશિયાના પાટનગર મોસ્કો સુધી આના દ્વારા અવર જવર થઈ શકે છે. ત્રણ નદીનું નામ યાદ રાખજો, વોલ્વો, ડોન અને નીપર. ત્રણેયની પ્રણાલી દ્વારા રચના કરવામાં આવી છે અને વોલ્વો મોસ્કો નહેર દ્વારા છેક રશિયાના પાટનગર મોસ્કો સુધી જળમાર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને છેલ્લે વાત પરાના પારાંગવે જળમાર્ગ. તો અહીંયા પણ દક્ષિણ અમેરિકામાં આવેલી પરાના પારાંગવે નદીનું જળ રિયો ડી લા પ્લાટાના ભરતી મુખ થઈને એટલાન્ટિક મહાસાગરને મળે છે. પરાના નદીમાં શાંતા ફે અને પારાંગવે નદીના એશન્સ સુધી જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બે બાબત આપણે જોઈ. તો વોલ્વોમાં પૂર્વ યુરોપની મુખ્ય નદીઓ વોલ્વો, ડોન અને નીપર, વોલ્વો, ડોન અને નીપર નદીઓ દ્વારા આ જળ પ્રણાલીની રચના થઈ છે.
અને એમાં વોલ્વો મોસ્કો નહેર દ્વારા રશિયાના પાટનગર મોસ્કો સુધી જઈ શકાય છે. અને છેલ્લો પોઈન્ટ છે પારાગ્વે જળમાર્ગ. દક્ષિણ અમેરિકામાં આવેલ પરાના પારાંગવે નદી દ્વારા, જો નામ યાદ રાખજો, રિયો ડી લા પ્લાટાના ભરતી મુખ થઈ એટલાન્ટિક મહાસાગરને મળે છે. જે પૈકી પરાના નદી સાન્તાફે સુધી અને પારાંગવે નદી એશન્સ સુધી જળમાર્ગ છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો દક્ષિણ અમેરિકાની એમેઝોન નદી, ચીનની વ્યાંગહો, સાંગજિયાંગ અને સિકિયાંગ અને ભારતની ગંગા નદીમાં પણ આંતરિક જળમાર્ગનો વિકાસ થયો છે. ભારતની દક્ષિણ ભારતમાં ઘણી બધી મોટી નદીઓ છે, પણ આ નદીઓ ઘણી જગ્યાએ બંધ અને ધોધ સ્વરૂપે હોય એટલે એ જળમાર્ગમાં કામ આવી શકતી નથી. માત્ર ગંગા નદીમાં જળમાર્ગ તરીકે એનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. તો આ વિશ્વના આંતરિક માર્ગોની આપણે ચર્ચા કરી, જે પૈકી મુખ્યત્વે કુલ 5 આંતરિક માર્ગો આવેલા છે. નામ ખાલી યાદ રાખીએ તો પણ ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ કઈ રીતે બન્યો હતો, તો યુએસએ અને કેનેડાના 5 સરોવર યાદ રાખવાના. મિસિસિપી જળમાર્ગ, તો એમાં ખાલી મિસિસિપી અને તેને મળતી અન્ય નદીઓ અને નહેરો દ્વારા પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપ, તો એમાં પણ નોર્થ સી અને તેને મળતી સીન, રાઇન અને એલબ નદી. શબ્દ લખવામાં ભૂલ છે, સુધારવા માટે પ્રયત્ન કરીએ. વોલ્વો નહીં પણ વોલ્ગા. વોલ્વો તો બસ આપણે આવશે. વોલ્ગા એટલે વોલ્ગા જળમાર્ગ તો વોલ્ગા, ડોન અને નીપર નદીની જળ પ્રણાલીથી બને છે અને વોલ્ગાથી મોસ્કો નહેર દ્વારા રશિયાના પાટનગર મોસ્કો સુધી એમાં જળ પરિવહન થઈ શકે છે. અને ત્યાર પછી પરાના અને પારાંગવે નદી
દક્ષિણ અમેરિકા તો રિયો ડી લા પ્લાટાના ભરતીને કારણે પરાના નદી જે છે એ શાંતાફે સુધી અને પારાંગ્વે નદી જે છે એ એસેશન સુધી જળમાર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાની એમેઝોન નદી, ચીનની વ્યુઆંગ હો, સાંગજિયાંગ અને સિકિયાંગ નદી અને ભારતની ગંગા નદી જળમાર્ગ તરીકે, આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગ થઈ શકે છે, તે ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા સુધીની વાત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ. હવે પછી જ્યારે મળશું ત્યારે ભારતના આંતરિક જળમાર્ગો, જો દરેકમાં આપણે બે સેશનનો અભ્યાસ કર્યો છે કે વિશ્વના સડક માર્ગો, પછી ભારતના સડક માર્ગો, બરોબર, ત્યાર પછી વિશ્વના રેલ માર્ગો અને ભારતના રેલ માર્ગો, એમ વિશ્વના જળમાર્ગોનો અભ્યાસ કર્યો. હવે પછી આપણે ભારતના જળમાર્ગનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ફરી રિક્વેસ્ટ સાથે કહું છું, ખૂબ મહેનત કરો અને સારામાં સારું પરિણામ લાવો એવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.